હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગાઈસ. તો આજે હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને વાગ્યા છે 9:30. આજે જો કપડાં ધોવાય છે મશીનમાં, કચરા વરાઈ ગયા છે, પોતા બાકી છે. હવે પોતા કરી દઈશું. અને હા જો હું વચ્ચે બાંધણી લાવી હતી, એ બાંધણીના રેસા કરાવવા માટે આપ્યા હતા. તો બાંધણી આવી ગઈ છે. હું તમને લોકોને બતાવું કેવા રેસા કરાયા છે. આ રીતનું કંઈક છે રેસામાં. એક આ રીતના રેસા છે અને જોડે એક હાથી મુકાયો છે. આખા પાલોમાં આ રીતનું જ છે. સારું લાગે છે. પહેરીએ પછી જોઈએ કેવું લાગે છે. અને અહીંયા જુઓ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ સૂઈ ગયા પાછા? બસ આ જો હવે ઘડી કાઢો પાસ થઈએ, હમ ઘડી કલાક આરામ કરી લઈએ, પછી દુકાને જવાનું. બરાબર. શું માલ લેવા જવાનું? ના, માલ તો હજુ બધો ફૂલ છે, એટલે જ આરામ મળે. હા, માલ ના હોત તો પણ આરામ ના મળે. હા, એવું થાય. માલ લેવા જવાનું હોય તો પાછું જવું પડે સવારમાં. બરાબર. બોલો બીજું કંઈ નવા જૂની? બસ શાંતિ છે. નવા જૂની એમ તો અત્યારે ઢોલ વાગી રહ્યા બધી બાજુ, લગન ગાળો ચાલુ થઈ ગયો. એટલે ઢીચંગ ઢીચંગ ચાલુ ને ચાલુ. રોડ ઉપરનું મકાન એટલે અવાજ એ બહુ આવે ને. હવે 2 દાડા પછી ચાલુ કરે. હા, આપણે હવે 2 દિવસ પછી ચાલુ. 2-3 દાડા પછી. હા, પહેલાં આગળ ચાલુ જ રહેશે. આવો ને જો, આવો ને જો, તેવું જોઈએ. લગ્ન ગાળામાં તો રહેવાનું. તો સિઝન છે લગ્નની એટલે ચલો ગાઈસ, પછી ચલો આરામ કરો, તો પછી મળીએ છીએ. ગાઈસ, 17 વાગી ગયા છે, બપોરના 12:30. અહીંયા મમ્મી રોટલી બનાવે છે અને એક બાજુ અહીંયા પપ્પા જમવા બેસી ગયા. શું છે જમવામાં પપ્પા? કોબીજનું શાક, રોટલી અને ગોળ. કોબીજનું શાક ને રોટલી. જમી લો. જો ગાઈસ, આપણે અહીંયા મૂકી દીધા છે મુઠિયા ઢોકળા. એક બાજુ ચડે છે, ચા મૂકવાની છે, પણ ચાની તપેલી હજુ અત્યારે હમણાં મૂક્યા નથી ખુશને, એટલે એમને એમ રવા દીધી છે. એની અંદર જ આપણે ચા બનાવી દઈશું. અને પવિત્રાબેન પણ સૂઈ ગયા છે જો, કારણ કે સવારે વહેલા સ્કૂલે જઈ, બપોરે ટ્યુશન ગઈ, એટલે હમણાં આવી 5 વાગે. તે આવીને અત્યારે સૂઈ ગઈ છે ઘડીક. અને લગ્નગાળો ચાલુ થઈ ગયો છે, તો જો બહાર ચાલુ છે. આઈ થિંક શું કહેવાય, હલ્દી રસમ ચાલુ છે. ચાલો આપણે હું તમને બતાવું ઉપર ધાબામાં જઈને. જો ગાઈસ, હું આવી ગઈ છું ઉપર ધાબામાં. અને જુઓ સામે હલ્દી રસમ ચાલુ થઈ ગઈ છે. જો તમને દેખાય છે, ઝૂમ કરીને બતાવું છું સામે ધાબામાંથી. કારણ કે જો હલ્દી રસમની તૈયારી બહુ મસ્ત કરી છે આ લોકોએ. પબ્લિક ઓછી છે પણ આમ મજા આવે એવું છે. જો સરસ એન્જોય કરે છે ને, બધા ઘરના જ છે, એન્જોય કરી રહ્યા છે. બાજુના ધાબામાંથી હલ્દી રસમની જો કેવા બધા ગોઠવાઈ ગયા છે પોતપોતાના ધાબામાં જોવા માટે. અને અહીંયાથી જો સામે જ દેખાય છે. જો શું કરો છો? બસ આ જો મુઠિયા સમારું. હા, હેલ્પ કરો છો એમ ને? કરી પડે. કોઈક દિવસ હેલ્પ કરવી પડે ને. જો આવડે ને, એકદમ ઝીણા ઝીણા કાપજો. આપણે ઝીણા જુઓ એટલે હું ગયા છું. હા, એ તો મને લાગ્યું જ. એ તો લાગ્યું જ મને. ના ના, આવી હેલ્પ તો કરવી જ જોઈએ. શું કેવું પવિત્રા? કોક વાર હેલ્પ કરાવવી પડે ને. જો એ ના પાડે, એ નહીં કરાવતી એટલે તો કેમ ના પાડે છે? હે, હેલ્પ કરાવવી પડે કોક દિવસ તો મમ્મીને. રજા હોય એણે કરાવવાની જ હોય ને. અને તને નથી ખાવું હું જઈ બહાર? તો આ બધા છે ગોતતા હતા. તા પપ્પાએ આવીને ગોતા હતા, મમ્મી ચો જઈ, તા મમ્મી ચો જઈ. હું આવીને તો તો ગોતી રહ્યા હતા અંદર. હું આવીને તો ગોત. હા,
હેલો ગાઈસ, જો એક બાજુ ઠંડી લાગે છે, એક બાજુ ગરમી લાગે છે, પછી પંખો ચાલુ છે. જો આમ સ્વેટર પહેરીએ તો ગરમી લાગે છે ને સ્વેટર કાઢી નાખીએ તો ઠંડી લાગે છે, એવું છે. અને અહીંયા બાજુમાં લગ્ન છે તો ગરબા ચાલુ છે, તો ગરબા બી ચાલુ છે. તો ચલો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવું ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ. અને હા, કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે અમારા ઘરે આવવાના છે મહેમાન. કોણ આવવાનું છે પછી કાલના બ્લોગમાં તમને જોવા મળી જશે. તો ચલો, ગુડ નાઇટ.